મહારાષ્ટ્રનો માછીમારી ઉદ્યોગ આજે સૌથી મોટા આર્થિક સંકટનો સામનો કરી રહ્યો છે. મધ્ય પૂર્વના તણાવને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ઈંધણના ભાવમાં થયેલા વધારાએ મહારાષ્ટ્રના માછીમારોની હાલત કફોડી કરી છે. સરકાર દ્વારા આપવામાં આવતી ડીઝલ સબસિડી હવે ઊંટના મોઢામાં જીરું સમાન સાબિત થઈ રહી છે. બોટ લઈને દરિયામાં ઉતારવાનો ખર્ચ એટલો વધી ગયો છે કે માછીમારી હવે નફાને બદલે નુકસાનનો સોદો બની ગઈ છે. પરિણામે હજારો માછીમારોએ પોતાની બોટ કિનારે જ લાંગરી દીધી છે, જેનાથી તટીય વિસ્તારોના હજારો પરિવારો પર ભૂખમરાનું સંકટ તોડાઈ રહ્યું છે. આ મુદ્દે હવે રાજકીય ગરમાવો પણ જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્રના માછીમારોમાં કેન્દ્ર સરકાર પ્રત્યે ભારે નારાજગી છે. તેમણે આક્ષેપ કર્યો કે પાડોશી રાજ્ય ગુજરાતના માછીમારોને રાહત આપવા માટે કેન્દ્રએ પગલાં લીધા છે, પરંતુ મહારાષ્ટ્રના માછીમારોની અવગણના કરવામાં આવી રહી છે. સંકટની ગંભીરતાને જોતા માછીમાર નેતાઓએ મત્સ્યમંત્રી નિતેશ રાણાની મુલાકાત પણ કરી. બ્યુરો રિપોર્ટ, મુંબઈ સમાચાર.